તે ખાતામાંથી તે થાય. દેવદ્રવ્ય પડ્યું છે, ઉત્તમ સામગ્રીમાંથી લાવવાની. હવે મારી પાસે એ દ્રવ્ય ખૂટી ગયું, દેવદ્રવ્ય ખૂટી ગયું અને કેસર સુખડ લાવવા મને પૈસા નથી, તો પછી કેસર સુખડ બંધ નહીં કરવાના, સાધારણમાંથી લઈ આવવાના. સાધારણ તો લાસ્ટ ઓપ્શન છે, આ ઉપદેશ પદમાં લખ્યું છે. હવે પ્રશ્ન એ આવશે કે પૂજા કરવી એ તો આપણું કર્તવ્ય છે, પૂજા કરવી એ આપણું કર્તવ્ય છે. આપણું કર્તવ્ય દેવદ્રવ્યમાંથી ભજવાય. હું એમ કહું કે જીનાલય બાંધવું એ કોનું કર્તવ્ય છે? ભગવાનનું કર્તવ્ય છે. જીનાલય બાંધવું એ કોનું કર્તવ્ય છે? મને કહો. જ્ઞાનની પ્રત છાપવી એ કોનું કર્તવ્ય છે? મારા સિંહની વ્યાજ કરવી એ કોનું કર્તવ્ય છે? બધા તમારા કર્તવ્યો છે. તો કરો બધું સ્વદ્રવ્યથી. તો દ્રવ્ય વ્યવસ્થા અને દ્રવ્ય સપ્તતિકા ગ્રંથની જરૂર જ નથી. આખી વ્યવસ્થા શેના આધાર પર છે ખબર છે? આ વ્યવસ્થા એટલા માટે છે કે તમે ઉત્તમ આદર્શ છે કે બધું સ્વદ્રવ્યથી કરો તો સર્વોત્તમ, એ ના જ નથી. પણ વ્યવસ્થા તંત્ર માટે કયા ખાતામાંથી શું થઈ શકે, તો પહેલા નંબરમાં તે ખાતામાંથી તે વસ્તુ કરો તો આનો લોડ ઘટાડો. તમે જે પહેલા ખાતામાંથી થઈ શકતું હોય એમાંથી જ કરો. જો એમાંથી સ્વદ્રવ્યનો લાભ લેનાર કોઈ હોય તો ચોક્કસ આપણે આપીએ અને લે, પણ સંઘે જો કરવાનું હોય તો સંત આ ખાતામાંથી કરે છે, પરંપરાથી કરે છે અને શાસ્ત્રોએ અને સંમેલને આ અંગે ઠરાવી નિયમ આપ્યો. એટલા માટે કે તો એટલો લોડ સાધારણ ઉપરથી તમે એક્સ્ટ્રા ન નાખો તો સાધારણ સર્વાઈવ થાય. બધું સાધારણ પર નાખી દો તો સાધારણ સર્વાઈવ કેવી રીતે થાય? મુરજાઈ જાય, એક્ઝોસ્ટ થઈ જાય ખાતું, ઓવરલોડેડ છે અને ઇન્કમનો સોર્સ નહીં કોઈ. આય અને વ્યયના છે ને તુલ્ય માર્ગ હોય. આવકના 100 માર્ગ હોય અને જાવકનો એક જ માર્ગ. આ દેવદ્રવ્ય. જાવકના 100 માર્ગ અને આવકનો એક જ માર્ગ 5400 ની આની. આ સાધારણ દ્રવ્ય. આ કઈ આવક આખા ભારત વર્ષના મોટા ભાગના સંઘોમાં દેવદ્રવ્યમાં થપ્પીને સાધારણમાં ડેફિસિટ હોય તો સમજવાનું કે આ કેવડીએ બતાવેલી વ્યવસ્થા હોઈ જ ન શકે. સમવેર